રાજકોટના જેતપુરમાં વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જેતપુરમાં વકીલનું ઘર સળગાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા। બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ કરાયો હતો। મેહુલ પંડ્યાના મકાનને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। કુખ્યાત બુટલેગર ગ્યાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીની કરતૂત સામે આવે છે। બુટલેગરે વકીલની બહેન સાથે લગ્ન કર્યા હતા। 8 મહિના પહેલા વકીલની બહેન ઘરે પરત આવી ગઈ હતી। અદાવતમાં વકીલના ઘરને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રાજકોટના જેતપુરના બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વકીલનું ઘર સળગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। બુટલેગર દ્વારા વકીલનું ઘર સળગાવવાનો પ્રયાસ કરાયો હતો। 8 મહિના પહેલા વકીલની બહેન ઘરે પરત આવી ગઈ હતી, ત્યારે આ અદાવતમાં વકીલના ઘરને સળગાવી દેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। વકીલનું ઘર સળગાવવાના પ્રયત્ન કરતા ઘરમાં રહેલ એક્ટિવા મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી। આ સાથે નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ વધુ પ્રસરે તે પહેલા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। વકીલના ઘરે તોડફોડ અને આગ લગાવવાની ખબર વકીલોને પહોંચતા તો વકીલો પણ એકઠા થયા હતા। તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને કુખ્યાત બુટલેગર ગ્યાસુદ્દીન ઉર્ફે રાજા અંસારીની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રથમ 7:45 વાગ્યાની છે। રાજા ઉર્ફે ગ્યાસુદ્દીન અંસારી મારા ઘરે આવેલ અને મારા ઘરમાં બાજુની મકાનમાંથી ઠેકી મારા મધર એકલા હતા, હું બહાર હતો, ત્યારે એકલતાનો લાભ લઈ આ વ્યક્તિએ પ્રથમ તો મારા કેમેરાના દોયડા કટ કરી નાખ્યા। દોયડા કટ કરી જેવા મારા મધર જોતા હતા એટલે એ તરત જ ભાગી ગયો। હું એકચ્યુઅલી બહાર હતો, જ્યારે હું 7:15 7:30 વાગે આસપાસ આવ્યો ત્યારે મેં ચેક કર્યું, મારા કેમેરાના દોયડા જે છે એ તૂટેલા હતા। પછી અમે લોકોએ બેઠા હતા ત્યારે 7:45 વાગ્યાની આસપાસ પાછો એ આવ્યો, એકદમ પીધેલી હાલતમાં હતો અને ધોકો લઈ અને મારી ગાડી જે બહાર ઊભી હતી એક્ટિવા, એમની ઉપર એને 7 થી 8 પ્રહારો કરેલા। એટલે અમે લોકો બારીએથી જોયું તો અમે એને કીધું, ભાઈ તું આ કરમાં, તો એમને અમારી ઉપર પથ્થરનો ઘા કર્યો। પછી અમે લોકો નીચે આવ્યા એટલે મારા મધરને પણ એ ગાળો બોલવા માંડ્યો, મારા પત્નીને પણ ગાળો બોલવા માંડ્યો અને પછી પાછો વયો ગયો। એટલે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવ્યો। અમે જ્યારે પોલીસ સ્ટેશને રિપોર્ટ કરાવતા હતા, પોલીસ સ્ટેશને ગયા ત્યારે પાછળથી એ અને એનો બ્રધર બંને આવી અને પેટ્રોલ છાંટી અને પ્રથમ તો એને મારો ઘર સળગાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર। પછી વળી પાછા અમે આવ્યા, પોલીસ આવી, બધું તો કમ્પ્લીટ થયું। પછી વળી પાછા અમે પોલીસ સ્ટેશને